એક તો સાંજના જોશે હેતરમાં હજી આયો જ નહીં, ખબર નહીં પડતી કે બાન ને બાન બધું મારે કરવાનું. હું ફોન જેટલું તરતર કરું છું તો રાતે મને તો માથું દુખાતું હતું. ભાઈ હું તો કોમ કરું છું. અરે મારો ગયરો ને કોઈ ખબર નહીં પડતી કે બાન લઈ આવું ચૂલા આગળ. હું જ નહીં ખબર પડે હાઈ હોર ઉઠલા કરતો નાનો સુધર છે. કોઈ ઓછો નહીં એ ગયરો રે ને એ ગોમમાં વાતો કરવા પેટ્યો ખબર નહીં પડતી કે જઈને ડોસી કોમ કરાવું. પણ તો થાકે બહુ લાગ્યો છે અને તો ના પાડતી નહીં હું કા હોય નતા નાખવાના એમના એ ઘર વગના નાખ્યા હોય તમારે ફટફટ ભાગે ચૂલા નાખવાના તો અને સો મોના છે મારો તો મોનતો જ નહીં કઈ રો એક તો આ ડોશીએ તો પતરું વાખી દીધું છે ઓગનામ થી કશું વાર્યું નહીં શિખર શું જઈ ડોશી ડોશી શિખર શું નાહી દયા ડોશી હું છે કઈરા આ રહી આ તારા રોમની લોકે ચાલુ થઈ જાય નહીં દેખાતું બાન લઉં છું બાન ભાગું છે ના ડાન્સ કરું છું હું તો પાછું દોઢું બોલવા તો કાયમ થી ના જોવાનું તું નહીં બોલતો દોઢું હું કઉ છું હું કોઈ છું તને પેટમાં દુખાતું તો નહીં કા એ હમણાં તો સકલ પહેલા દુખાતું હતું પણ મુકો આગળ કોમ કરવા દે અને હું કહું છું હા ના હોય ને હા તો મને હારું દુખાય છે મને આરામ કરવો પડશે તો તમે એક કામ કરો પેલો ગવાનો લોટ કર્યો છે ને હા એ બોધી જો રોટલા કરો હું બેઠા બેઠા મોસામ શાક મોરું હું રોટલા કરું અને તાનું તો નતું દુખાતું ને વળી દુખાવાય મંડ્યું અરે તું કલા પહેલા દુખાતું હતું મને રોવા પણ હું કરું કે નાટક નહીં જતો શું કરવાનું હું કઉ ડોશી હા તું આમ કે તું કુંવારી હતી તાનો છોકરો રમાડતી હું તો ડોહાત આખા મેલ્લાનો છોકરો મારા ઘેર લઈ રમાડતી અને મેલ્લાનો છોકરો પણ ભોણિયો ના હોય હા એ ભોણિયોને ઘણું રમાડીને હું તો છે ને મારા એઠુએ ખવડાવી છે બધું એઠું ખવડાવ્યું છે આ નક્કી આ લેગા ને બૈરા ને એઠું ખવડાવ્યું લાગે છે એટલે ઓનો લક્ષણો એમની નામ હોય છે ઓય રનશું ને કનાઈ રનશું હું કરું હા ડોશી હું કઉ છું તું બે ના હોય તો હું બધું કામ કરું છું અને ડોહા હું કહું છું હા રોટલીઓ ને શાક બનાવી દો સારું યાર હા કોઈ છે નહીં મને તો પેટમાં દુખાતું નહીં કે કોઈ છે નહીં મુતે થગડા જેવી છું પણ મને કોમ કરતા જોર આવે છે ના હોય તો મને આમાં ડોહો કોમ કરે ને પેલા લેબરો મોસો લઈ જવો છે ઊંઘવા દે મને કોઈ છે નહીં મને કા થાય ડોહા તને થાય જે થાય માર તો જીબ્બાન છે માર તો હજી હો વાર જીબ્બાન છે ડોહા ફાટી માર તો બનાવી દીધું ખાઈ દીધું હવે આપડી કોઈ ખેતરમાં ગયા હવે એટલી ઘડી મારા પગમાં નાટક કરી કરીને હમણાં થોડો ખાલ ચડી જાય ને એવું થાય છે એટલે હવે ને ના હોય તો ચેક કરી લઉં હા ઇયરફોન કાઢું ગીતો બીતો વગાડું ને થોડું કૂદકા મારી લઉં એટલે પગમાં થોડું પેલું થઈ જાય ને કે હું તો નાટકમાં મારો પગ ફ્રેક્ચર ના થઈ જાય કઈ ગીત કાઢું હવે નાખી દઉં થોડું કમ્પ્લેટ મજા આવે તો હવે હા પગમાં તો શાંતિ છે બધું ફેંકી દો હવે કૂદકા મારો હા મસ્ત મસ્ત દેશી આવ્યું નાટક કરવાની કોઈ મજા આવે ને આવા બસ રોજ પછી આવું કરવાનું ખેતરમાં જતા રહે ને એટલે હા છોટું આવે રવિના નાટક ચાલુ કર દે ને કરો છોટું ભાઈ આવે ને તો પાછું જપ્પર ચોપલાઈ કરશે આય તો લેગો એ તો ખેતરમાં ગયા હાય ઓ જો ભાભી તમને પાછું તમને ખબર નહીં હું ખેતરમાં ગઈ હતી કોણ નાખવા હા ત્યાં એ પગ ખાડામાં આવી ગયો તો મચકાઈ ગયો મચકાઈ ગયો તો આ જો કેટલો ઓછો આવી ગયો હા ખાસો બધો આવી ગયો
તે દવાખાને નહીં ગયા બાબુ? એ આવે એટલે જવું દવાખાને. હજી સુધી લેખવા આવે જ નહીં ગયા? આયા તા પણ એ તો ખેતરમાં કામ હતું કે હા. એટલે જઈને આવીએ ને પછી જઈએ એવું કીધું એટલે. બરાબર. જતાવો બતાવો નકર હમુ તો બ્લોક થઈ જશે હજી તો. પણ હમુ તો નહીં હેડી શકો. આવે એટલે જવું. એ હારું આવે તો લેખો કહેજો કે આ છોટો આ હતા. ના હોય તો દેશી દવા બતાવો કે કોક હોય તો. દેશી દેવા તો મને કોઈ એવી તો કોઈ ખબર નહીં પડતી આ દેશી મને તો કોઈ થાય નથી તો હું તો દવાખાને જાઉં છું. દેશી તો મને કોઈ ખબર પડતી નહીં એટલે હું જઈથી બતાવું તમને. સારું એટલે દવાખાને જ જવું પડશે. હા તો દવાખાને જઈને બતાવી આવજો પાછા નકર હમું તો હેડાય નહીં. ના ના સાચી વાત છે તમારી. એ હારું. સારું. હા. હવે મારા પગમાં તો શું થાય છે મારા પગ ભાગે પણ રવિનાના પગ ના ભાગે ભાગતા હશે. હું તો જો રેડી કમ્પ્લીટ તમારા પગ ભાગે મારા ના ભાગે ભાગતા હશે. એ તો નાટક છે હજુ તો જો તમે જેટલું નાટક કરો ને દવાખાને હું જો દવાખાને તો આજે ના જાઉં કાલે ના જવું જતી હોય દવાખાને જવું તમને હાલ પકડાઈ ગયું. મારે થોડું પકડાવાનું હે હાલ તો નાટક ચાલુ જ રાખવાનું હે. બેઠા બેઠા ફોન ખેદે જો. બધી વાર સાફ કરી નાખીએ હું શેઠુજી. વાપરી લે કા હા એ બધો લાકડો સાઈડ માં કરી દે. હા હો હા બાબા. કારણ કે હું છે આ સોમાવું આવ્યું ને એટલે એ તમને કુણા હોશ કરવા પડે પાછા. બાપા આ દાંતેડું જો તઈ ફરતા હતા હા. બે દાડા પહેલા તઈ કેતા લેખા દાંતેડું તો મેલી. હા જો આ તો દાંતેડું તો રખડત જો. બીજું ખબર જ પડતી નહીં તારી રોડ એવી છે ને જો તે મેલી દે હશે હત જ રાખતી નહીં ને. હા એને તો આ ચાલ લેવા આવી લાગે છે ને ત્યાં ચોક મેકી દીધું લાગે. એનું ઠેકોણું જ નહીં ને કોમ ચોર છે એ તો. ફોન લઈ બેસી નથી એવું તેવું હોય ઓમ કઈ ફોન મેળ્યો ને ઓમ કરતી હેડી હે. એટલે એની શાની ખબર હે. હા બાબા થાક લાગે થોડું હું મદદ કરાવું. આમાં આટલું જ મેલ્યું છે પટન બધું ખેડુજી. તો પેલો વાત એ કર કીધો આપણને હું કહું છું આપણી વાર રહી હા. આ તારી પોટા પેલા પેલ સાઈડ પર આમ પેલ સાઈડ નમાયું હતું ને પેલા બોલું જ નહીં આપણે. ના આપડે કોઈનો ઝઘડો નહીં કરવાનો. આપણે આટલું એ કોઈ વેતે લેવું નહીં. આપણું છે એટલા માંથી આખા હેતાર માંથી નહીં કમાતા અને હેઠા માંથી શોધી કમાઈ જવું. એ વાત તો સાચી છે. અને તું ઘેર જતો તે પેલી શું કરે છે તારે? એને નહીં પેલો પગ ભાગ્યા હજી તો હોશ થઈ ગયો. એટલે તને કીધું તું કે તું એરિયા કોમ પટાઈને આવીએ કુવા. હું તો મોર કે બાપો બોલછી પા મોરો જીયો તો. અરે બાપો શારદો તને બોલે છે ખબર? હા એમ કરીએ હમ. હું નાવા તો જી આવું એક કપાવાનું પેકેટ લાવું અને બીજું લાવવાનું છે. બીજું તો આમ ખબર નહીં ઘેર જઈએ ના હોય તો કામ કરજો ઘેર હજાર જો ખાઈને જો ગોસરી ગયો. હા તો આઈને મેં હોથ કરી દઈએ બાપામાં આટલું જ રહ્યું આ તો લીલું છે એટલે ને તો હરખ્યું. વધુ ને તો આટલું બાકી છે તો હમણાં પટાઈ દઈએ જરો ને. હા મારો સોયલો તો અસલ મોસો લાવીશું પણ મોઢું બહાર કાઢવું છે પણ કે ડોહો લેબડા ને ઊંઘ્યો છે હમણાં હાલ આ ઘૂંઘટો કાઢે ને તો કેજો કે પેલી ડોહી શેરી દેહી છે ઉઠતી નહીં આપને હું તો મરી જાય પણ અમ્મો ડોહો બે શું કરવાનું મારો આમાં એ એતરમાંથી બકરો કાઢજો. એ આ ડોહાયો નામ મને ઊંઘી જવા દે ડોશી આ ડોહા બસ નહીં થયું તને? મને તો કોઈ થયું નહીં ડોહા આવું કરું કે મને તો વધારે ચીજ પેટમાં દુખાતું હતું હા. આ પાછું હારું માથું એ મને તો ચરીશું શું કરું કે ખાઈ લે થોડું એક. મારા તો ખવાયું જ નહીં ખાવું તો વોમેટો થાય એવું છે બહાર નીકળી જાય એવું થાય છે બધું હમ? અને હું કઉ છું રોધ્યું છે હર વધ્યું છે તમે ખાધું હું તો ખાધું. જો કા ડોહા ફાટી માર અને ઓય તારી ડોશી પૂછી છે ને તને હાનું ઉતરે છે મોય તારા પેટમાં ચીરા પર ઓછી મને ભૂખ લાગી એટલે હું ખાઈ લીધું. ઓય હું એ મારું છું અને તને હાનું ઉતર્યું પણ તું એ ખાઈ લે કે હું કઉ છું ને. નહીં ખાવું મારા હોય ખવરાય તને ખાવ કવાય નહીં રવરાતું હું કઉ છું હા અમારા પગ દબાવ્યો હાય, કોઈ નહીં તાર તો પગ દબાવે. તને હાનું જોડ આવે છે પણ ડોશી કોઈ ભાડી જાય તો મારી આબરૂ જાય. આબરૂ જાય તે અત્યારે જોવું પડે ન કે ભાઈ ગામમાં વાતો થઈ જ હોય. હું કઉ છું હા આપડે પેલા ઘર પાસે પેલી લેબુરી રહી ને હા એનો 2-4 લેબુ લાવી હા. અને કાપીને ખોટ નાખીને મસ્ત શરબત બનાવજે મને આલી જોડો શરબત બનાવું છે? કે પ્રમાણ મારો જ મને સારું હેડ શરબત બનાવ. હો? હા હા અને પછી ખાઈ લે પાછી. હા હાય ડોહો જો આમ તો પાછો ગરમીનો ભરેલો છે
ગમત કોઈ નહીં ગોઠતું પણ હું તો હું સીધો કરું કાં તો મારું લોહી પી જાય કોમ કરે કરીને મારો હા કાઢી દે પણ ડોહો તારો હા કાઢી દો હાય હા કેમ કાશું ઊંઘ્યા છો છોટુભાઈ આ મોડા જેવી શું કરું કે આમાં ઉંમર પોકી કે મારો ઓવા કાચી તમારે તો જબર ઉંમર પોકી જાય 80 વર્ષ થયા છે ને કાચી આમાં ઉંમર પોકી એટલે હું કરવાનું કે આમાં રાગ રાગ શરીરમાં પેલી જ મારું ના ના બરોબર છે હવાએ જોતો તો વીમા પા ખેતરમાં કામ કરતા હતા એટલે મેં કીધું ચમ તમે બહેરાનો કામ મંડ્યા છો કરવાનું એ તો અમે બધું કરે જ છે હાલે હું બીમાર હતી ને હા તે હોય જ રોત્યું રોટલા શાકી હોય જ બનાય તો કાચી તમે ચમ બીમાર પર કરો છો અઠવાડિયે તમે બીમાર જ પડો છો ઉંમર ના થઈ છોટું હવે ઉંમર થાય તો મેં ઉંમર નહીં થઈ 85 વર્ષ તો એમ ન થઈ એ ડોહો તો ખાવામાં જેટલો ઉત્તર તો જબ્બર ખાય તો તમે નહીં મળો ને તો તઈને રોટલા તો બાજરીના ખાય છે અને મારે તો આટલું ખાવા જોવે છે પણ શરીરમાં હું થઈ ગયો એ ડોહો તાઈ રોટલા ખાય છે તો હવે 50 જેવું ચમ છે ડોસી એ તો ડોહાને કોઈ થાય એવું નહીં પેલાનું જીન ગોર ખાધેલું છે એવું છે તમે તું જો એડી તાર છોટું તું ઘેર જતો તો મેં કીધું લાવ આટો મારતો આવું તમારે ઘેર એવું એમ કાચી હું કેનો વિચારું છું એક વસ્તુ મગજમાં છે હું આજે કહી દઉં તમને હા કયો પેલા લેઘાના ઘેર થી તમારે કોઈ હગું બગું થાય છે લેગાડા ઘેરથી અમારું લોબુ આખું થાય તો ભાઈ ખબર નહીં હો મને કારણ કે જુઓ હા. અમે એ બાયરી આજકાલ ની આલી બરોબર હા હા અને અમારા વખતની બધી હતી મારી બેનપણીઓ હા એ તો અમુક તો મરી જાય ને અમુક તો બાપરી અમારા જેવી આ નહીં હું હાલ પડી રહી હા હા એટલા પડી રહી છે અમારે કેવું થાય છે ખબર તમે અઠવાડિયે બીમાર પડો છો ને લેઘાની બાયડી અઠવાડિયે એટલે કોક ના કોક નાટક તો હોય જ છે પેલો અઠવાડિયા પેલા હાથ ભાઈ ગયો તો ને આજે ગયો ને એટલે કે પગ મચકાઈ ગયો છે બોલો એટલે મને એવું લાગે કે તમે કોક હાગું લાગે છે આમાં હાકું તો હું ખબર કયો આમાં લોબુ હાકું થતું હોય તમને ખબર નહીં મને કોઈ કોઈ ઓટલો બોટલો ખવડાવી દઉં હું એ તો હું ખબર આમ મને હારું હેડો તમે ઊંઘો તાણ શાંતિથી હા દવા બવા લેજો પાછો આ તમારે પેલા વીમો બા ઘેર જ છો એ હારું એ હા કોઈ પીવો નહીં તમારે સાથ કા દોઢ ફૂટ્યો શું પાછો મસ્કારા મારે છે મને હારા દોઢ ફૂટ્યા શું મને પાછો શું બેઠું કે છે કે તમે કોમ ચોર છો હું તો હો કોમ ચોર જ છું કોઈ ઓછો નહીં દોઢ ફૂટ્યો મને તો ઘેર આવે તો ચાય પાયા જેવો નહીં કોઈ ઓછો નહીં આ દોઢ ફૂટ્યો તો આ ડોહો કેટલા રહ્યો ફાટી મારો એને કીધું તો કે શરબત બનાવીને મને આલી દા કોમ ચોર છે કોમ ચોર આ ઇનામ નહીં સીધો થતો લ્યો મેં શરબત અંતર ફાટો છે તને એલા તો ઘેર છું અને તું કોને છોરી છે બેટા હું રાકેશજી એવું છે એમ તે તાર ભા કોમ કરતા હતા કે શું કરતા હતા એ તો બે રહ્યા હતા અને તું ચો એડી ઓમ ઓ મારા બાળક હું જાઉં છું હા તાર આ જો કે ડોહો આ બીજો પહાડ તો કે કોમ કરવા જઈને જોડ આવે છે કોઈ ઓછો નહીં હું તો આમ તો કશું કરવું નહીં આમ તો એમ કેવું છે કે દવા કોમ જવું છે ડોક્ટર ને પૈસા આલવા છે ને પૈસા ખવડાવીને કેવું છે ડોક્ટર ચોરીને કે હું કોમ કરાવતો નહીં ને ઊંઘે ખવડાવો ના ના ડોહો સીધો તો કોઈ સો નહીં આ ગયરો ફાટી મારે એની ટાટરી બોધું મને તો આમાં મારે સીધો કરવો પડશે ના હોય તો મને ઊંઘવા દે હા ઓય કોમ જ કરવું નહીં ઊંઘવા દે મને તો એ સનેડો 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 લાલ સનેડો હિચકો ખાઉં સનેડો સનેડો એ સનેડો સનેડો લાલ લાલ સનેડો રવિનાના જલસા હા કમાલ આ નાચી રહેવાનો એ સનેડો સનેડો લાલ લાલ સનેડો 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 લાલ લાલ સનેડો હિચકા ખાય તો રવિનાના સનેડો 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 લાલ લાલ સનેડો પગ ભગવાન નાટક કર્યા કોમ કરવાનું જોર આયું સનેડો સનેડો લાલ લાલ સનેડો નાચવાની મજા આવે ને આવું બધું કરવાનું રવિના હો કેવું કરું તું આ તો
ગાય ને જો ભેંસ ને જોવાઈ હતી હાથ પૂરા નાખ્યા કે નહીં તને હેડાતું ના હોય તો ઓકા પેલી એક ખાલી બધું ખબર તો થાય તો ઓછો આવશે. એ શું જોવાઈ હતી મેં કહું હાથ પૂરા કરીને ગયા કે નહીં બાપા હું શું કોમ કરવા જવાનું આવતું છે તો પણ એને ના કીધી છે કે તું શાંતિથી ઘેર બેહી રહું કા તું ફરફર કરી રહી છે. કોમ કરજો બાપા. તમે બજારમાં જવાનું જતા હતા ને હું બજારમાં જવાનું કેતો તો પણ એક કામ કરો બજારમાં તમારે નહીં જવું પૈસા મને આલો લેખડો જે મારે કોમ મને પગે બતાવતા આવું અને હું લાવવાનું છે આપડે કપાવાના 2 પેકેટ, એ પેકેટ એક પાપડીનું પેકેટ પાપડીનું પેકેટ અને ખોણની બોરી. કોણની બોડી જા 10,000 રૂપિયા પડ્યા અને ઓનો પગોનું હારું બતાવતા આય. હા હેડો હવે પડે બાપા હવે પડ્યા તિજોરીમાં હા પેલા આવ્યા નહીં જજે હા વાપર્યું એટલે મારો ડોક્ટર ના આવી ના જોય. હા 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 એડવેટ ના તો જાઉં ના લે આપડા શોભોભાઈ નહીં સરાવતા પગ હાથેથી ઓ પૈસા નહીં થાય તો સેવાનું કામ કરું છું. હા હેડો હો ગોકા પરથી વળી દેજે. હા હેડો મારા આ શોખ ખરાયું છે ને હજી દવાખાને ઉભા તો રહો. હા રાગડા તો પેલી પગ બધી ધોકુલી રાગડા ફોન કર પણ પગ જ નહીં કાં તો ધોકો ચોથી લઉં રાગડા જવું તો પરફેક્ટ રાગડા ખેંચતા હે રાગડા લે કોમ કર લે આ ધોકો રે એ બે ધોકા લે પણ પગ રાગડા મળે તો ના કરવાનું હોય આ પગ યાદ લે મોબાઈલ પગ મેં એકદમ રાગડા આમ હેડ આ સીધી થતો રે આમ સીધી હેડ હા સીધી હેડ કાંઈ સમજો આ તો રાગડા ખેંચ હેડ ને તમે કોઈ આમાં હોય તો સાંજે નામ કેળા તો નહીં યાર કેટલા હો જાયગે જો કેટલા હો જાયગે જો બાપા કેમ ના પાડે છે? એ તો ના પાડે છે મારો હાલ નહીં દઉં તો વધારે નહીં અલે પગ આવડો મોટો થઈ જાય તો પગ કપાવવો પડશે. એ તો વાંધો નહીં હું જતા વળજો જિંદગી સેવા કરવી પડશે. કશું નહીં થાય હું લાવવાનું બિયારણ કપાનો બી બિયારણ પાપડી કોથળું કોણ કોણ કશું નહીં હો અને ભાડે હા એને આવડતું હોય તો કે પેલો ભોય રહો કરે હા તો વાંધો નહીં એ જ કરવા બધાને કરીને કે ઉપર મટી જાય. હા એક કામ કર પાપાએ કીધું કે તું અધર ને એવું પગ તો પડે મટી જા હું મારે મોડું થવા પાવું કીધું હો હારું હા જલ્દી નીકળો એથી જલ્દી નીકળો બાપે નીકળી જાય ને તો સારું શાંતિથી જલસા કરતી હતી ને આઈ ગયા બસ હેડ આયા જલ્દી જલ્દી ફટાફટ આઈ ગયા તને કેવું કહી દીધું દવાખાને જવું હોય આઈ જો કે દવા પેલા ગયા બજારમાં બાપા ગયા ખેતરમાં હવે રવિના જલસા કરો ડાન્સ બાન્સ કરો કોક નાચો બાચો કમ્પ્લીટ ફક્ત કમ્પ્લીટ છે એમ તો કશું જ નહીં થયું પગ ઊંચા કરી કરીને નાખે આ કેસ મને પગ મસ્કાઈ ગયો છે અને જોખું સેવી નાચે છે અમુ ખબર પડી મને કોઈ થયું નહીં આ એમ કરી પોલે પણ મને મારા બાપાને છે ને કોમ કરાવવું છે એને બીજું કોમ ગમે ઉભી હતા તું તાણે પેલી છે ને હું એ કોઈ જેવો તેવો નહીં કરે એ પગ ઉપર જ મેળવાડે ભાગ્યો નહીં ને હું આબુ તો લાકર ભાગી ત્યાં કૂદકા મારસ રવિના તો એકલી એકલી હોય એટલે જલસા હે ડિચંગ ચંગ ડિચંગ ચંગ ડિચંગ ચંગ નાચ નાચ હું ઢોલ તો વગાડું છું દેશી ડિચંગ ચંગ ડિચંગ ચંગ નાચ નાચ આ તો પગમાં ચેક કરતી હતી હવે મટી ગયું એટલે અમે તો ઘોડા છીએ હું તાનો પેલા ને બધું જોઈ રહ્યો હતો અમણ છે પાછું પોલાવ હશે કે મન તો કે મને પગ પેલો મચકાઈ ગયો છે ને પગ તો મચકવાનો નહીં પણ અમુ તારો પગ હું ભાગ્યા અમુ તારો પગ હું ભાગ્યા